નમસ્તે બાળકો, કેમ છો? મજામાં. સારું, ચાલો હવે આપણે થીમ પ્રમાણે શીખવાનું છે કે ખોરાકમાં શું શું લેવું જોઈએ ને શું ખાવું જોઈએ, શું સારું કહેવાય ને શું ન કહેવાય. બરાબર? તો સારું ખાવું કોને કહેવાય? પણ બધાએ હાથ ઊંચો કરવાનો છે. જેને જવાબ આવડતો હોય એને. સારું ખાવું કોને કહેવાય? હાથ ઊંચો કરવાનું કીધું છે. દીક્ષિતા બોલો, સારું ખાવું કોને કહેવાય? સરસ. પછી તમારા અહીંયા આંગણવાડીમાં તમને નાસ્તો બનાવીને આપે એ ખવાય કે ન ખવાય? એના ખાવાથી શું ફાયદો થાય? શું ફાયદો થાય? શક્તિ આવે, તંદુરસ્ત થાય આપણે. બરાબર. પછી શું ખાવું ના જોઈએ? હા, પરી શું ખાવું ના જોઈએ? કોથળિયું ખાવાની વસ્તુ છે? કોથળિયું તો આપણે અમથાય ના ખાતા હોય, પણ કોથળિયુંની અંદર જે ભાગ આવે છે એ આપણે ખાવો ના જોઈએ. બરાબર? એ તો ઘરે બનતા હોય એ ખવાય, વેચાતા લઈને ન ખવાય. શું ખવાય? ભૂંગળા ન ખવાય. એ ન ખવાય. ઘરે મમ્મી બનાવે એ જ વસ્તુ ખવાય. બહારનું ખવાય? તો હવે બધાય કોઈ બહારનું ખાશો? નહીં ને. ચોકલેટ ખવાય? ના ખવાય ને. સારું, ચાલો હવે બધા હવેથી ધ્યાન રાખશે. બહારેનું કોઈ કાંઈ લેશે? શાબાશ, ચાલો.